નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે એરંડાનું આજનું અત્યારનું બજાર અને વીતેલા દિવસો દરમિયાન એરંડાની સ્થિતિ અને વીતેલા દિવસો દરમિયાન એરંડાની સ્થિતિમાં ગડબડી જે કાંઈ ઊભી થઈ હોય અને બજાર પર એની જે કાંઈ અસર થઈ હોય એના પરિણામ સ્વરૂપે અત્યારે જ્યાં બજાર છે એ જગ્યાએથી આગળના દિવસોમાં બજારમાં ફેરફાર થવાની શક્યતાઓ કેવી છે અને શું હોઈ શકે એના પર આપણે આજે ચર્ચા કરવી છે। છેલ્લા લગભગ દોઢેક મહિનાથી આપણે એરંડા પર ચર્ચા નથી કરી એનું કારણ એ હતું કે એકંદર એરંડામાં કોઈ મોટું ગાબડું પડી જવાની શક્યતાઓ નહોતી। માત્ર બજારમાં ભ્રમ ફેલાવી અને ખેડૂતો પાસેથી લઈ શકાય એટલો સસ્તો માલ લેવાના પ્રયાસો થતા રહ્યા છે। આજે પણ એ પ્રયાસો શરૂ છે, પણ અત્યારે હવે આપણે જેની ચર્ચા કરવી છે એ ચર્ચા છે આ સમગ્ર વર્ષ દરમિયાન, એટલે કે વર્ષ 2024 દરમિયાન આપણે ત્યાંથી એરંડા તેલની નિકાસ કેટલી થઈ અને એ નિકાસના જે આંકડા છે એના આધારે આપણે આગળના દિવસોમાં ખરેખર બજાર કેવું રહી શકે છે એના પર એક સામાન્ય વિશ્લેષણ કરીએ છીએ મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો। ખેડૂત ભાઈઓ, આજે 2 ડિસેમ્બર 2024 સોમવારનો દિવસ છે। બજાર આજે ખુલ્લું છે। માર્કેટિંગ યાર્ડમાં એરંડાના ભાવ આજના દિવસના આપણે જોઈએ તો લગભગ પ્રતિ 20 કિલોના 1225 થી લઈ અને 1275 આસપાસ સુધીના આપણને જોવા અને સાંભળવા મળી રહ્યા છે। વીતેલા ઘણા દિવસો દરમિયાન, ઘણા અઠવાડિયા દરમિયાન આપણે જોયું કે ભાવો સતત અથડાતા રહ્યા અને ભાવો જે કાંઈ અથડાતા રહ્યા એનો એકંદર લાભ જે કાંઈ બજારમાં લોકો હતા આ લોકોએ એનો સારી રીતે લાભ અવશ્ય લીધો। હવે આ જે લાભ બજારને મળ્યો એની સાથે જોડાયેલા જે કાંઈ કારણો હોય એમાં આપણે ખેડૂતો પણ સમાવિષ્ટ છીએ। મિત્રો, આપણે આજથી 2 મહિના પહેલા એરંડાનું વાવેતર, અત્યારનું આ વર્ષનું વાવેતર અને વીતેલા વર્ષ દરમિયાન જે કાંઈ માલ પાકેલો ખેડૂતો પાસે હોય એના વિશે ખેડૂતો પાસેથી કોમેન્ટમાં જવાબો મેળવી અને એક વાસ્તવિક સર્વે, કે જે સર્વે માત્ર ખેડૂતોની પોતાની સમજ પ્રમાણે, પોતાની જાણકારી પ્રમાણે અને પોતાની આસપાસના એરંડાના વાવેતર અને ગયા વર્ષના એરંડાના ઉત્પાદનના આધારે જે માહિતી ખેડૂતો આપણા સુધી પહોંચાડે એ માહિતીના આધારે આપણે બજારના અંદાજો નક્કી કરવાનો જે કાંઈ પ્રયાસ કરતા હતા એમાં ખેડૂતોએ પણ ગયા વર્ષમાં કેટલો માલ પાક્યો છે અને હજી ખેડૂતો પાસે કેટલો માલ પડ્યો હશે એના વિશે જ્યારે કોમેન્ટો કરી ત્યારે મોટા ભાગે ખેડૂતોએ એવું કીધું કે હવે ખેડૂતો પાસે માલ બિલકુલ નથી, અગર તો બહુ ઓછો છે અને વેપારીઓ પાસે માલ ગયો છે એટલે હવે ભાવ વધશે। પણ હકીકત એનાથી ઉલટી નીકળી છે। ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં માલ હતો અને એનું સીધું ઉદાહરણ છે હજી પણ દરરોજની આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં 25,000 બોરીથી લઈને 30,000 બોરી કે એનાથી પણ વધારે માલની આવક એરંડાના પાકમાં થઈ રહી છે અને તેથી બજાર જે કાંઈ થોડું ઘણું વિશેષ સુધરવાની શક્યતાઓ હોઈ શકતી હતી એ શક્યતાઓ અત્યાર સુધી આપણને જોવા નથી મળી, કારણ કે માલનો પૂરતો પુરવઠો ખેડૂતો તરફથી સતત અને નિરંતર બજારને મળી રહ્યો છે। તો બજારને જ્યાં સુધી પૂરતો પુરવઠો મળી રહેતો હોય ત્યાં સુધી ભાવમાં બહુ તફાવત ન આવે। આ વર્ષના ઉત્પાદનના આંકડા નીચા આવવાની શક્યતાઓ હોવા છતાં પણ અત્યારના દિવસોમાં પૂરતો માલ મળી રહ્યો હોય તો ભાવમાં બહુ લાંબો ટૂંકો સુધારો ન થાય, ભાવ જળવાઈ રહ્યા છે એટલી બાબત સારી આપણે ગણવી જોઈએ। કારણ કે આટલો બધો માલનો જથ્થો હોય અને આટલા પ્રમાણમાં દૈનિક હિસાબથી હજી પણ માલની આવકો બની રહી હોય તો એનો અર્થ એ થયો કે ગયા વર્ષનો માલ ખેડૂતો પાસે પુષ્કળ પ્રમાણમાં હતો। હવે આપણે આ વર્ષ દરમિયાન, એટલે કે જાન્યુઆરીથી લઈને ઓક્ટોબર સુધીના જે કાંઈ નિકાસના આંકડાઓ છે, સોલવન્ટ એક્સટ્રેક્ટર ઓફ ઇન્ડિયા, એટલે કે જે કાંઈ આ પ્રકારના માલની નિકાસ કરનારો જે વર્ગ છે, વેપારી વર્ગ, ઉદ્યોગપતિ વર્ગ, એમનું જે એસોસિએશન છે એ એસોસિએશન તરફથી જાહેર થયેલા નિકાસના આંકડાઓ ઓક્ટોબર મહિના સુધીના, એટલે કે 10મા મહિના સુધીના, જાન્યુઆરીથી લઈ અને ઓક્ટોબર સુધીના જે આંકડાઓ જાહેર થયા છે એ આંકડાઓ આપણા માટે ખૂબ અગત્યના છે અને એ આંકડાઓ આપણે સૌ પ્રથમ જોઈ લઈએ તો જાન્યુઆરીમાં
જાન્યુઆરી 2024માં 53,204 મેટ્રિક ટન તેલ એરંડીનું ભારતમાંથી નિકાસ થયું છે એક મહિના દરમિયાન. ફેબ્રુઆરી મહિનામાં 65,663 મેટ્રિક ટન તેલ નિકાસ થયું છે એરંડીનું ભારતમાંથી દુનિયાના બીજા દેશોમાં. માર્ચ 2024 65,170 મેટ્રિક ટન તેલ નિકાસ થયું છે એરંડીનું ભારતમાંથી. ત્યારબાદ એપ્રિલમાં 72,801 ટન, મે મહિનામાં 89,786 ટન, જૂન મહિનામાં 59,737 ટન, જુલાઈ મહિનામાં 44,387 ટન, ઓગસ્ટ મહિનામાં 49,470 ટન, સપ્ટેમ્બર મહિનામાં 53,625 ટન અને ઓક્ટોબર મહિનામાં 48,209 ટન તેલની નિકાસ, એરંડી તેલની નિકાસ આપણા દેશમાંથી થઈ છે. હવે કુલ જે નિકાસ થઈ છે એ કુલ નિકાસનો આંકડો થાય છે લગભગ 6,02,055 મેટ્રિક ટનનો. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડામાં આપણે માસિક હિસાબથી જોઈએ તો જે તફાવત છે એ તફાવત સમજવા જેવો છે. વર્ષ 2023માં આખા વર્ષ દરમિયાન માસિક નિકાસની જે સરેરાશ હતી એ સરેરાશ હતી 52,451 ટનની. આ વર્ષમાં એટલે કે વર્ષ 2024માં જાન્યુઆરીથી ઓક્ટોબર 10 મહિના દરમિયાન જે નિકાસ થઈ છે એ નિકાસનો સરેરાશ આંકડો છે 60,205 ટન. એટલે લગભગ 8,000 ટન દર મહિને આ વર્ષ દરમિયાન વધારે તેલ નિકાસ થયું છે વર્ષ 2023ની સરખામણીમાં. પણ આપણી પાસે ઉત્પાદન જ ખૂબ મોટું હતું અને મોટા ઉત્પાદનના કારણે બજારમાંથી પૂરતા પ્રમાણમાં નિકાસ થવા છતાં ભાવમાં લાંબો ટૂંકો સુધારો આપણને નથી મળ્યો મિત્રો. હવે અત્યારના સંજોગોમાં આપણે જોઈએ તો આ વર્ષના 2 મહિના બાકી રહ્યા છે. 11મો એટલે કે નવેમ્બર મહિનો અને ડિસેમ્બર એટલે કે 12મો મહિનો. અત્યારે આપણે 12મા મહિનામાં બેઠા છીએ. ડિસેમ્બર મહિનો પૂરો થયા પછી જાન્યુઆરીમાં એટલે કે જાન્યુઆરી 2025માં ફરી એક વખત આ સંગઠન દ્વારા આંકડાઓ જાહેર થશે ત્યારે ટોટલ સમગ્ર વર્ષ દરમિયાન માસિક સરેરાશ કેટલી નિકાસ થઈ એના આંકડાઓ આપણી સામે ઉપલબ્ધ હશે. પણ ગયા વર્ષની સરખામણીમાં મોટા પાયે નિકાસ થઈ હોવા છતાં પણ ભાવોમાં વધારો નહીં થવાનું કારણ ગયા વર્ષનો મોટો માલ અને એ મોટા માલની પ્રતીતિ અત્યારે બજારની અંદર આજે પણ 30,000 બોરી માલ માર્કેટિંગ યાર્ડોમાં આવી રહ્યો છે. એ જ બતાવે છે કે આપણી પાસે ગયા વર્ષનો પાકેલો માલ મોટા પ્રમાણમાં હતો. હવે આ વર્ષના ઉત્પાદનમાં કેટલો તફાવત આવે છે એને નવેસરથી આપણે જોવાનો અને નવેસરથી આપણે સમજવાનો રહ્યો. પણ અત્યારના સમયમાં હવે અત્યારે આપણે એક સામાન્ય રૂપમાં એક એવું સમજી શકીએ કે આ પ્રમાણે નિકાસના આંકડા છે અને આ પ્રમાણે બજારમાં આવક થઈ રહી હોવા છતાં પણ અત્યારે જે 1225 થી 1275 ની વચ્ચેના ભાવ જે જળવાઈ રહ્યા છે આ વચ્ચેના ગાળામાં હજી પણ ભાવ બની રહેશે અને આગળના દિવસોમાં સામાન્ય રૂપમાં સુધારો થઈ શકે છે જો માલની આવકોમાં બજારમાં ઘટાડો થાય તો મિત્રો. તો આજના દિવસે એરંડીના પાક ઉપર આપણે ઘણા લાંબા સમયે જ્યારે ચર્ચા કરી છે ત્યારે આ ચર્ચાની અંદર સમગ્ર વર્ષ દરમિયાનના નિકાસના આંકડાઓને પણ આપણે જ્યારે રજૂ કર્યા છે ત્યારે આપણી આ માહિતી, આ ચર્ચા, આ એપિસોડ ખેડૂતો માટે ખૂબ અગત્યનો એપિસોડ છે અને તેથી આની મહત્તમ ખેડૂતો સુધી પહોંચ બને આ ચર્ચાની આપણો આ એપિસોડ જાજામાં જાજા ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી થવા જરૂરી છે મિત્રો. અને એ પ્રયાસો આપના તરફથી થશે એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.